ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ટીએમપીવી માટે એક તપન વ્યૂ લઈએ. ઘટાડો છે અત્યારે તો, કારણ કે JLR Q3 અપડેટ્સ જે આવી છે એ બધા જ બજારમાં વોલ્યુમમાં ઘટાડો છે. હોલસેલ વેચાણ YOY બેસિસ પર ઘટ્યું છે. રિટેલ વેચાણ એક ઘટાડો બતાવી રહ્યું છે અને વોલ્યુમ ઘટવાના જે કારણો છે, સાયબર અટેકને કારણે ઉત્પાદન અટક્યું. જ્યારે એ સમાચાર હતા એ સમયે પણ આપણે ચર્ચા કરી છે અને અત્યારે કંપની પર એક અસર પણ જોઈ રહ્યા છે. પરંતુ ટીએમપીવી અગર જોઈએ તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ફંડામેન્ટલી ચર્ચા કરીએ. ઓફકોર્સ આ આપણને ચાંદની ખબર હતી કે આવું કંઈ થવાનું છે, કેમ કે રીઝન એક જ હતી કે એ વખતે આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ 2 વીક સુધી એ લોકોનું પ્રોડક્શન હોલ્ટ થયું હતું. તો પ્રોડક્શન જ હોલ્ટ થઈ જાય તો તમે ક્યાંથી વેચી શકવાના વધારે. અને એનું ધીરે ધીરે જ્યારે પ્રોડક્શન ચાલુ પણ થયું છે, એવું નથી કે સીધા 100% યુટિલાઇઝેશન પર આવી ગયા છે. એ ધીરે ધીરે તમારું વધે. તો એના લીધે ભલે 2 વીક બંધ થયું પણ એની ઇમ્પેક્ટ તમે 1.5 મહિના સુધી જોઈ શકો છો. અને એ જ આ ઇમ્પેક્ટ આપણે આવ્યો છે. તો હું આ નંબર્સને એ રીતે જોઈશ કે આ ખાસું એવું ખબર હતી આપણને કે ભાઈ આ થવાનું છે. અને તમે જો તો ઓલરેડી ટાટા મોટર પેસેન્જર વ્હીકલ એક એવા વેલ્યુએશન પર આવી ગયું છે કે એનાથી બહુ મને નીચે દેખાતું નથી. હા, 10% ઉપર નીચે થશે. પણ હવે એક જ છે કે ક્યારે વોલ્યુમ પિકઅપ થશે, અને વોલ્યુમ પિકઅપ થતા થોડું હજી એકાદ ક્વાર્ટર થશે. અને પણ થશે ખરું, કેમ કે તમે જો ડોમેસ્ટિક ફ્રન્ટમાં ટાટા મોટર્સ ઇઝ ડુઈંગ ક્વાઇટ વેલ, કંઈ વાંધો જ નથી. તમે નંબર્સ જો તો એ પણ સારા આવે છે. જે છે જેગુઆર લેન્ડ રોવર પણ તમે 80% એ લોકોનું જે પ્રોફિટેબિલિટી ત્યાંથી ડ્રાઈવ થાય છે. તો હવે ચાઇનાથી ડિમાન્ડ, યુકેની ડિમાન્ડ જે રીતે ધીરે ધીરે વધે અને ખાસ કરીને આ લોકોનું પ્રોડક્શન એકવાર પ્રોપર આવી જાય તો આઈ થિંક પાછું તમે નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ જશો, જે થશે. જે પ્રોડક્શન ઇમ્પ્રુવમેન્ટ થઈ જ જશે. હા, એક જે મોટો લોસ જે એમને બેર કરવો પડ્યો તો એ હજી પણ એકાદ ક્વાર્ટરમાં ડિસ્પ્લે થશે. એટલે મને હજી એવું લાગે છે કે એકાદ ક્વાર્ટર હજી પણ આ પ્રાઇસની નીચે એકાદ 10% ઉપર નીચે ચાલતું રહેશે. પણ પછી જો લાંબો સમય હશે, લાંબા સમયમાં આઈ થિંક આ વેલ્યુએશન આઈ થિંક વન ઓફ ધ લોએસ્ટ છે. અમુક વ્હીકલ તમે M&M, મારુતિ એ બધા સામે પણ ઘણું લો છે. ઓફકોર્સ રિઝલ્ટ એવી રીતે નંબર્સ નથી આવ્યા, પણ બહુ લાંબુ અગાઉ વિચારતો હોય તો આઈ થિંક આ એક લેવલ છે જ્યાં તમે એન્ટર કરીને 3 વર્ષ, 2-3 વર્ષની અગર તમે મર્યાદા હોય તો ઇન્વેસ્ટ કરી શકો છો. 2-3 વર્ષના વ્યૂથી એક રોકાણ માટેની સલાહ ટીએમપીવી માટે ને બિટ્સ હવે સેટલ તો મજબૂત થયા છે. શરૂઆતમાં ઘટાડો હતો, અત્યારે 0.5% ખરીદારી છે ટાટા મોટર્સ પીવી. ચોઇસ બ્રોકિંગના